ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે એમઈમાં આગળ વધીએ. માઇક્રો ઇકોનોમિક્સની અંદર આગળ જોઈએ તો સેકન્ડ ટોપિક લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરતા હતા એમાં કન્ટિન્યુમાં જોઈએ તો સેકન્ડ કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ ઇન કેસ ઓફ ધ સિંગલ ઇકોનોમિક ગુડ્સ. જ્યારે એક જ આર્થિક વસ્તુ હોય ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય છે? તો ઇકોનોમિક ગુડ્સ રિફર્સ ટુ ધોઝ ગુડ્સ ફોર વિચ ધ પેમેન્ટ હેઝ બીન મેડ. આર્થિક વસ્તુ આપણે એવી વસ્તુ કહીએ છીએ કે જેના માટે આપણે કિંમતની ચૂકવણી કરવી પડતી હોય. ઇન કેસ ઓફ ઇકોનોમિક ગુડ્સ, તો આર્થિક વસ્તુની વાત કરીએ તો વેન ધ કન્ઝ્યુમર કન્ઝ્યુમ્સ ઓનલી વન કોમોડિટી, જ્યારે ગ્રાહક એક જ વસ્તુનો ઉપયોગ કરતો હોય, he attained the equilibrium when the marginal utility is equal to price. આ બહુ મહત્વની વસ્તુ છે કે જ્યારે પણ ગ્રાહક કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારે ક્યાં સુધી એને ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થશે? તો ત્યારે એને ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થશે જ્યાં એની સીમાંત એટલે કે વસ્તુમાંથી મળતો સીમાંત તૃષ્ટિગુણ એટલે કે માર્જિનલ યુટિલિટી અને બજારમાં જે વસ્તુની કિંમત છે એટલે કે એની જે પ્રાઇસ છે એ બંને સરખા થઈ જાય ત્યાં સુધી એને ઇક્વિલિબ્રિયમ નહીં મળે. જ્યારે બંને સરખા થઈ જશે ગ્રાહકને સમતુલા એટલે કે ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થશે. ધ રીઝન ઇઝ, એનું કારણ એ છે એટ ધ પોઈન્ટ હિઝ સરપ્લસ બીકમ મેક્સિમમ. જ્યારે એ કિંમત કરતા એને મળતો સંતોષ વધારે હોય ત્યારે એને મેક્સિમમ એટલે કે સરપ્લસ મળતું હોય છે અને એ વખતે એ વધારે ઉપયોગ કરે છે. એન્ડ ધીસ કેન બી એક્સપ્લેન વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ, યુટિલિટી શેડ્યુલ્સ એન્ડ ડાયાગ્રામ. તો જોઈએ આપણે તો આપણી પાસે એક ટેબલ આપેલું છે અને ટેબલની અંદર લખેલું છે જે યુનિટ્સ ઓફ એક્સ એટલે એક્સ વસ્તુની વાત કરીએ તો 6 યુનિટ આપેલા છે. એમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ એટલે એમયુ ઓફ એક્સ આપેલું છે 10, 7, 4, 2, 0 અને -1. માર્કેટમાં એની પ્રાઇસ ₹4 છે. તો ટોટલ યુટિલિટીઝ આપણે એમયુના આધાર પર આપણે ટોટલ યુટિલિટીઝ ફાઇન્ડ કરી દીધી. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં એમયુ એટલે કે 3 યુનિટનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે 4 એકમનો એમાંથી સીમાંત દૃષ્ટિગુણ મળે છે અને બજારમાં વસ્તુનો ભાવ પણ ₹4 છે. એટલે તમે સરપ્લસ જુઓ તો એની જે સરપ્લસ મળે છે સરપ્લસ શૂન્ય થઈ જાય છે. જે સરપ્લસ ગણ્યું છે કેવી રીતે ગણ્યું છે તો કે માર્જિનલ યુટિલિટી માઇનસ પ્રાઇસ ઓફ એક્સ એટલે એમયુ એક્સ માઇનસ પી ઓફ એક્સ માઇનસ કરીશું એટલે આપણને સરપ્લસ મળશે. એટલે પહેલામાં 10માંથી 4 બાદ કરીશું એટલે આપણને 6 મળશે, બીજામાં 7માંથી 4 બાદ કરીશું એટલે 3 મળશે. ત્યારે ત્રીજા યુનિટની અંદર એમયુ ઓફ એક્સ પણ 4 છે અને પ્રાઇસ પણ 4 છે તો સરપ્લસ 0 થઈ જશે. અને જેમ જેમ એ યુનિટ વધારતો જશે તેમ તેમ એમાંથી મળતું સરપ્લસ ઓછું થશે, માઇનસમાં જશે. બાજુમાં આપણને જે ફોર્મ્યુલા બાજુમાં જે ડાયાગ્રામ ડ્રો કર્યો છે એ ડાયાગ્રામની અંદર પી એક્સ તમને જે આપેલું છે, પી પ્રાઇસ છે અને પી એક્સ તમને આપેલું છે પ્રાઇસ ઓફ એક્સ પી એક્સ, અને જ્યારે એમયુ એક્સ જે છે એ ઉપરથી નીચે તરફ ઢળતી બતાવી છે. જેટલો પોર્શન ડાર્ક કરીને આપેલો છે એ કન્ઝ્યુમર સરપ્લસ છે, જ્યાં આગળ એમયુ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન પી એક્સ એટલે કે સરપ્લસ મળે છે. અને ઈ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે એટલે ઈ નીચે એમ યુનિટ્સ આપેલા છે. તો એમ યુનિટ્સ જેટલું ઉત્પાદન એટલે કે ઉપયોગ એક ગ્રાહક કરશે, વસ્તુની ખરીદી કરશે એટલે કે 3 એકમની ખરીદી કરશે, એનાથી વધારે ખરીદી કરશે નહીં. તો આકૃતિ મદદથી આ રીતે સમજાવી શકાય. તો લખેલું છે કે ઇન ધ ગિવન એક્ઝામ્પલ when the consumer consume the third unit of X goods, જ્યારે ગ્રાહક 3 યુનિટનો ઉપયોગ કરે છે એમયુ બીકમ ઇક્વલ ટુ પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી છે એને પ્રાઇસ બંને સરખા થઈ જાય છે. સો ધ સરપ્લસ બીકમ મેક્સિમમ, તેને મહત્તમ સરપ્લસ મળે છે, ત્યાર પછી સરપ્લસ નથી મળતું. સો ધ કન્ઝ્યુમર એટ એન ઇક્વિલિબ્રિયમ, માટે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. From the given diagram, it becomes clear that at the point E, that is mu of x is equal to p of x, so the consumer at an equilibrium. એટલે E પોઈન્ટ પર જ્યાં mu અને પ્રાઇસ બંને ઇક્વલ થઈ જાય છે ત્યાં ગ્રાહકને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પ્રાપ્ત થાય છે. થર્ડ થિંગ આપણે જોઈએ કે કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ ઇન કેસ ઓફ મોર દેન વન ઇકોનોમિક ગુડ્સ. એટલે એક કરતાં વધારે આર્થિક વસ્તુઓ હોય તો ગ્રાહક કેવી રીતે વર્તન કરે છે અને ક્યાં એને સમતુલા પ્રાપ્ત થાય છે. તો ઇકોનોમિક ગુડ્સ રિફર્સ ટુ ધોઝ ગુડ્સ ફોર વિચ ધ પેમેન્ટ હેઝ ટુ બી મેડ. આપણે હમણાં જ જોયું કે કોઈ પણ આર્થિક વસ્તુ ક્યારે કહેવાય કે જ્યારે એના માટે આપણે કિંમત ચૂકવવી પડતી હોય. ઇન કેસ ઓફ ઇકોનોમિક ગુડ્સ, આર્થિક વસ્તુની વાત કરીએ તો વેન ધ કન્ઝ્યુમર કન્ઝ્યુમ મોર દેન વન કોમોડિટી, જ્યારે ગ્રાહક એક કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરતો હોય, he attain equilibrium, ત્યારે એને સમતુલા પ્રાપ્ત થશે when the following commodity conditions are fulfilled, જ્યારે નીચેની શરતોનું પાલન થાય ત્યારે. તો mu of m is equal to આપ્યું છે mu of x upon p of x, mu of y upon p of y અને mu of n goods upon price of that n goods. પહેલી વસ્તુ કે mu of m તમને મળવું જોઈએ, દરેક વસ્તુમાં આપણને સમતુલા પ્રાપ્ત થવી જોઈએ. સેકન્ડ થિંગ, ટોટલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર, એટલે કુલ આવક અને કુલ ખર્ચા સરખા થવા જોઈએ.
This can be explained with the help of law equimarginal utility. તો લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટીનો જે નિયમ છે એ નિયમથી આપણે સમજાવવાનું. લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટી શું છે એને એક્સપ્લેન કરીએ આપણે. તો સ્ટેટમેન્ટ ઓફ લો શું છે એ પહેલા સમજી લઈએ કે લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટી સ્ટેટ ધેટ એ દર્શાવે છે that other things remain the same in order to derive the maximum satisfaction out of his limited disposable income. એટલે લો ઓફ ઇક્વિમાર્જિનલ એટલે કે સમાન જે સીમાંત દૃષ્ટિકોણનો સિદ્ધાંત છે એમાં એવું લખેલું છે ઇન ઓર્ડર ટુ ડેરાઇવ એને પ્રાપ્ત કરવા માટે મેક્સિમમ સેટિસ્ફેક્શન આઉટ ઓફ ધ લિમિટેડ ડિસ્પોઝેબલ ઇન્કમ. એટલે મર્યાદિત આવકની અંદર ડિસ્પોઝેબલ એટલે ખર્ચવા પાત્ર, એટલે ખર્ચવા પાત્ર જે આપણી મર્યાદિત આવક જે છે એમાંથી આપણે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવો એને આપણે શું કહીશું? ઇક્વિમાર્જિનલ યુટિલિટી કહીશું. A consumer spend in it such a manner that the marginal utility of the money of all the goods become equal. એટલે નાણામાંથી જેટલો એને દૃષ્ટિગુણ મળે છે એટલો જ દૃષ્ટિગુણ અથવા એટલો જ સંતોષ એને જે વસ્તુઓ ખરીદે એમાંથી મળે તો આ સિદ્ધાંત તૈયાર થાય છે. વી નો દેટ આપણે જાણીએ છીએ કે કન્ઝ્યુમર્સ બિહેવ રેશનલી, કે ગ્રાહકનું વર્તન સામાન્ય હોય છે. સો હી ટ્રાઇઝ ટુ ગેટ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન આઉટ ઓફ હિઝ લિમિટેડ ઇન્કમ. એટલે હંમેશા મહત્તમ સંતોષ મેળવવાનો પ્રાપ્ત કરે છે એની મર્યાદિત આવકમાં રહીને. સો હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પરચેઝિંગ એન્ડ કન્ઝ્યુમિંગ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ ધ સેમ કોમોડિટી. એકની એક વસ્તુ વધારે ને વધારે ખરીદવામાં એ રસ હોતો નથી, નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પરચેઝિંગ. then the marginal utility will go on diminishing. એનું કારણ પણ આપણને ખબર છે, કારણ કે જેમ જેમ વસ્તુનો ઉપયોગ કરતા જશે એમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જશે. So we will not be able to get the maximum satisfaction. તો આપણે એમાંથી મહત્તમ સંતોષ નહીં પ્રાપ્ત કરી શકીએ આઉટ ઓફ મની વિચ હી સ્પેન્ડ, કે એ પૈસામાંથી જે ખર્ચી રહ્યો છે. તો આ નિયમ અનુસાર ધ કન્ઝ્યુમર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન પરચેઝિંગ એન્ડ કન્ઝ્યુમિંગ મોર દેન વન કોમોડિટી. એટલે ગ્રાહક એક જ વસ્તુનો ઉપયોગ કરે, એક કરતાં વધારે વસ્તુ ખરીદશે પણ ખરો અને વાપરશે પણ ખરો. ઇન કેસ ઓફ મોર દેન વન કોમોડિટી, એક કોમોડિટી કરતાં વધારે વસ્તુની વાત કરીએ આપણે, consumer maximize his satisfaction or attain equilibrium position by substituting more useful commodity for less useful commodity. એ શું કરશે ગ્રાહક? તો ગ્રાહકનું વર્તન એવું હશે કે મહત્તમ સંતોષ મેળવવા માટે his satisfaction and attain the equilibrium position by substituting the more useful commodity for the less useful commodity. એટલે વધુ ઉપયોગી વસ્તુને પસંદ કરશે ઓછી ઉપયોગી વસ્તુના અવેજમાં. He continued to be processed until the spend his entire disposable income. એની ખર્ચવાપાત્ર આવક જે છે સંપૂર્ણ પૂરે વપરાઈ નહીં જાય ત્યાં સુધી એ કાર્ય કરતો રહેશે. In such a way that એવી રીતે કરતો રહેશે that the marginal utility of money, કે વસ્તુમાં નાણામાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ of all the goods become equal, એ સમાન ના થઈ જાય. તો કન્ડિશન આપણી પાસે હતી જ MUM is equal to MU of x upon P of x is equal to MU of y upon P of y અને MU of n upon P of n. એટલે કોઈ પણ n વસ્તુઓ હોય એનું સીમાંત દૃષ્ટિકોણ અને છેદમાં એની કિંમત. અને ટોટલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર, એટલે કે એની કુલ આવક ને કુલ ખર્ચ જ્યાં સુધી બંને સરખા નહીં થઈ જાય ત્યાં સુધી એ કાર્ય કરતો રહેશે. Now, since the consumer get the maximum satisfaction, ગ્રાહકને જ્યારે મહત્તમ સંતોષ મળી જાય છે, when MUM become equal, and this law is called as law of equimarginal utility. જ્યારે ગ્રાહકને મળતો જે મહત્તમ સંતોષ છે બરાબર છે અને MUM જે બંને છે જ્યારે સરખા થઈ જાય છે ત્યારે ગ્રાહકને સંતોષ મળે છે, and it's called law of equimarginal utility. It is also known as law of substitutions, એને અવેજીનો સિદ્ધાંત પણ કહેવાય છે, અથવા law of maximum satisfaction અથવા તો મહત્તમ સંતોષનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. આ નિયમની કેટલીક ધારણાઓ છે, and this law is based on the following assumptions. Number 1, consumer consume more than one commodity. આ નિયમ ક્યારે કામ કરે છે? જ્યારે ગ્રાહક એક કરતાં વધારે આર્થિક વસ્તુનો ઉપયોગ કરતો હોય. સેકન્ડ થિંગ, marginal utility goes on diminishing in case of all those commodities which consumer buys. દરેક વસ્તુ જે ગ્રાહક ખરીદે છે એમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ ઘટતો જતો હોવો જોઈએ, એટલે કે એક્સેપ્શનલ અપવાદરૂપ વસ્તુઓ ના હોવી જોઈએ એમાં. ત્રીજી વસ્તુ લખી છે
કન્ઝ્યુમર નોઝ ધ પ્રાઇસ એન્ડ માર્જિનલ યુટિલિટી ઓફ ધ ડિફરન્ટ કોમોડિટી. ગ્રાહકને દરેક વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ અને એની કિંમત વિશેની જાણકારી હોય છે, વિચ આર અવેલેબલ ઇન ધ માર્કેટ, જે બજારમાં એને પ્રાપ્ય હોય છે. કન્ઝ્યુમર હેઝ અ ફિક્સ એમાઉન્ટ ઓફ મની ટુ સ્પેન્ડ. ગ્રાહક પાસે મર્યાદિત જ આવક છે જે ખર્ચી શકે છે. નેક્સ્ટ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર રિમેન અનચેન્જ. ગ્રાહકની ટેસ્ટ અને પ્રેફરન્સ એની પસંદગી બદલાતી નથી. અને કન્ઝ્યુમર બિહેવ રેશનલી, અને ગ્રાહકનું વર્તન સામાન્ય હોય છે. એન્ડ હેન્સ એમ ટુ ગેટિંગ મેક્સિમમ લેવલ ઓફ સેટિસ્ફેક્શન, અને મહત્તમ સંતોષ મેળવવાનો હંમેશા પ્રયત્ન કરતો હોય છે. આ છે લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટીની એઝમ્પશન્સ, એટલે કે એની ધારણાઓ. ત્યાર પછીનો જે ટોપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.